અને એટલે જ માણસનું જીવતર યાદ આવે મારા. ઘણા બાપાને આપણે કહીએ છીએ ને કે બાપા કેમ છો મજામાં, તો કે બસ કાંઠે બેઠા બાપા, પણ કોકને ધક્કા મારવા, પોતે પડવા નહીં હો. અને આવા બાપા ગરેડે સીડાયો ભાઈ, હે હરી હવે મારી દોરી ખેંચી લે, પણ કેટલી ખેંચે ને ફીનલા ફીનલા પીડ્યા છે. તારા હળેલ કટકાને ક્યાં નાખે ત્યાં જગ્યા નથી, ગરેડે સડાવ્યો હોય. અમારે એક ભાઈ ના બાપા ગુજરી ગયા, 4-5 જણા ખરખરે આવ્યા એટલે પૂછ્યું બાપા ગુજરી ગયા, તો હા ભાઈ બાપા ગુજરી ગયા. એક જણો કે ભારે કરી 5 વર્ષ બેઠા હો તો સારું હતું, ગરદણી કે લઈ જાવ તો તારે ઘીરે અને હાવ રાખવા તો મને વાંધો ન થયો. ત્યાં આપણે એમ થાય કે આ જીવતર છે, દીકરો બાપને એમ કે એના કરતા જીવતર કેટલું કંટાળાજનક માણસ. અને બીજી વાત એ કરતું, હવે લોકીના રિવાજ નીકળી ગયા ખબર આપણે, માણસ ગોટા બહુ કરતું લોકીમાં. એટલે હો ગામડા ગામનો મારો અનુભવ કહું ને તો હું અમે 5-7 જણા ગામડે ખરખરે ગયા હતા. ફાળિયા ઓજા લોકી શરૂ કરી તો બજાર વિચાર માંડવીનો ખટારો ભરાય, 3-4 આમ તીર્યા 3-4 ઓની કરતી રહ્યા, પણ પાછા ભેલા નો થયા, નોખી નોખી બજારો લીધી આવે. એટલે અમારી યાર એક ભાઈ હતા, મને કે અવાજ કાં ઓછો થઈ ગયો, મને મેં આમ ફાળી હું શું કર્યું, 3-4 જણા આમ જતા જ નહોતા. મેં કીધું મરી જાઓ આમ ભળો, પાછા કોઈ મારી નાખશે. પણ તમે નહીં માનો, એક ગામના પાદરમાં તો 15 જણા ટેક્સી માંથી ઉતર્યા, 10 વર્ષના છોકરાને બોલાવીને કીધું બેટા અહીંયા હાલતા કે કેમ કે ઓલા ભાઈ ગુજરી ગયા નું ઘર તે જોયું છે, તો પેલા ભાઈ ગુજરી ગયા ને ઘરે જવું છે ને, તો હા, તો કે મેં એનું ઘર જોયું, તમારે લોકી કરવી છે ને તો હાલો હું મોર્યાલું મારી વાત લોકી કરતા કરતા આવી આવો. એ આગળ 10 વર્ષનો છોકરો ના પાછળ 15 જણા માથે ઓઢ્યા ફાળિયા ભાઈઓ, હો કરીને માથે બજાર લીધી. મોર છોકરો ને વાહે 15 જણા. રસ્તામાં છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબ ને કેતો આવું, શાક પછી લઈ આવી દે. છોકરો તો સાહેબ ના ફળીમાં ગયો, પણ આ ડોખો વાહો વાહ્યો અને ઊંઘર સુધી પૂગ્યો અને આખું ઘર માથે લીધું, ઘર આખું સાહેબ નું બારું નીકળી ગયો કે ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી. ઓલો છોકરો કે અહીં તો અમારા સાહેબ રહે છે. ઓલા ભાઈ તો છે પરવાડે છે, ઓઢો ફાળિયા માથે પાછા પેટ ભરીને ભૂંડા લાગ્યા. હો ભાઈ લોકી તો બહુ ગોટે. અને પેલા તો ભાઈ તમે નહીં માનો 600 મહિના સુધી ખરખરા હાલે હો માણસના, અને બાયું કૂટી કૂટીને પછી હૃદય આલા થઈ જાય. લોકી સાંભળી નથી, છોકરાનો ઘા કરી નાખે ખોળામાંથી, કારણ મોના છેડા લેવા હોય ને, લોટના પીંડા ઉડાડી નાખે. અને હાવ સસ્તામાં સસ્તો ખરખરો બળદના હાટા કરવા જાય ને હાટું નો બળદ કે હાલો ભૂરા કાકા ખરખરે જરી જઈ જાય. એ ઓજા ફાળિયા ગયો એટલી જ વાર ને પછી તો ખીચડી શાક બધું એને કરવું પડે. સસ્તામાં સસ્તો ખરખરો હતો પેલા, પણ 6-6 મહિના સુધી ખરખરા હાલે પછી માણસના સ્વભાવ એવા થઈ જાય. એમાં બન્યું એવું ભાઈ, ગામડા ગામની માલિપા એક ધૂપેલ તેલ વેચવા વાળો હતો, એનો અવાજ આવો લોકી જેવો જોયો. એ ઉભી બજારે ઉપડ્યો કે તેલ ધૂપેલ, બાયુ ભાઈ સાંજ્યા લેવા શરૂ કર્યા. એક જણે હળી કાઢીને કીધું તેલ વેચવા વાળો છે, મરી જાવ માં તમે, ત્યાં નથી કોઈ લોકી કરતું આવ્યું. પણ 6-6 મહિના સુધી માણસના સ્વભાવ એવા થઈ જાય ભાઈઓ. પછી માણસે ડાયા માણસો લોકીના રિવાજ કાઢી નાખ્યા છે, ક્યાંક ડખે બહુ સડે, પછી મોઢાના ખરખરા થયા. અને એમાંય ભાઈ તમે જુઓ, એક ગામના પાદરમાંથી એક જણો બજારમાં સીડો કાપડા વેચવા, લ્યો કોઈ કાપડા. મેં બેન ડેલી ઉભેલા કે ભાઈ હાલતા મારે 1-2 કાપડા લેવા, એટલે ડેલીમાં ગયો, 3-4 કાપડાનો કલર નોખા કરી. ત્યાં 12 ગામનો ખરખરે માણસનો અવાજ સાંભળ્યો ને, એ બાઈ ને કંઈક મરણ થઈ ગયેલું, કોઈ પુરુષ ઘીરે નમરે, એટલે ઓલા કાપડિયાને કે ભાઈ આ ભારી પાછી બાંધ લે જત, તો કાં તો ખૂણા મૂકી દે, હું કહું તને જત, તો કાં તો પાણીનું કરશે બની ઉભો થા જત. ઓલા લોકી કરતા કરતા ડેલીએ ફૂગી ગયા. હું તો મોનો શેડો લેતી થાય, એના સાના કોણ રાખશે. એ ભાઈ ઉતાવળમાં બિચારા કાપડાની ભારી બાંધીને ખૂણામાં નાખીને ઝપટમાં પાણીનો લોટો ભરીને તૈયાર થયો. ઓલા હો કરતા ફળિયામાં બેઠા. ઠંડાઈ બહુ થાય રોવા વાળા, પારીકે રોવા જાય ને. એક જણો તો કે મને પાણા દ્યો કૂટવામાં. તારે કૂટવામાં પાણા જો ખબર હતી ને તો ખટારો ઠલવી રાખે દેખાતો, તો એનો સાનો રાખે તો ઓલા બીજો નીકો શરૂ હવે મને અફીણ દ્યો. અફીણ બંધાણી મળતું ને તને ક્યાંથી લેવી દેવું. એ ભાઈ માન સાના રાખ્યા ને બિચારો ઘરમાં ગયો તા બાઈ સાની રેની કેમે, બેન બાપા સાના રહ્યો, ઓલો ઓને સાના રાખે ઘરમાં, બાઈ ને સાની રાખે. અને કોક બાઈ તો બાયું ને તો કૂટવાના રોવાના એના મોજ હોય ભાઈ. 2 બાયું તો બજારમાં બાજરો લેવા ગયું, ખોરામ બાજરા 5-5 કિલાના વયું આવે, એમાં કોકની કાંઈ નીકળી તો ઊભી બજાર ભળી ગયું ભાઈ. તો એમાં એ લાંબા હાથ ઊંચા કરીને મંડ્યું કૂટવાથી એક બાઈ ને સેજ બહુ કૂટાણું ને ત્યાં શેડો હરી ગયો. બાજરાની ધાડ બજારમાં થતી આવે ઝીણી. ઓલી બીજી ભાળે ને કૂટતી જાય ને કેતી જાય બેન તારો બાજરો ઢોરા.
ઓલી પાસે હામી જવાબ દે તારા બાપ નો હું જાય, તારા બાપ નો આવું કૂટવા દે મને જટ. એ માંડ જાય બાઈ ને સારી રાખીને ઓહરીમાં આવ્યો તો ઓલા મહેમાનું એમ કે આ ગરધણી પોતે છે, કોઈનો તારીવારી કરે છે. એટલે ખરો શરૂ કર્યો કે કેટલાથી દવાખાને ઘીરે રહ્યા અને કેદી ઘીરે લઈ આવ્યા. પેલો કાપડીઓ કઈ કોણ મર્યું એ જ મને ખબર નથી. બાબો મર્યો કે ડોહી ઉલરી હરામ મને કઈ ખબર નથી. હું તો અહીં કાપડા વેચવા આવ્યો ને હલવાનો હવારનો. મને તો ભાઈ મૂળ વેરું નથી મળ્યું. હું તો મરી ગયો સાના રાખીને બધાને. અને હવે તો આ ભીષ્મ પ્રતિજ્ઞા ગામમાં પગ ન મૂકું કોઈ દી જિંદગી જેવું તાહુથીમાં. એટલે તો માણસે લોકીના રિવાજ કાઢી નાખ્યા ને એમાં મોઢે ખરખરા પણ એમાંય ગોટા કરે. અમારે જુનાગઢમાં નહીં માનો તમે, મારા મિત્રના બા ગુજરી ગયા ભાઈ. તમે 5 જણા મોઢે ખરખરે ગયા. 60 માણા ડાયરો આમ ઓહરી બેઠો તો અમે જ્યાં ખરખરો શરૂ કરી તો અમારી યાર ભાઈ એક હતા ને એને હાવ ખોટો ખરખરો શરૂ કર્યો. એની ભાઈ હાવ ખોટું બોલ્યો કે બાપા 2 વાર બેઠા હો તો સારું હતું. હવે એના માં ગુજરી ગયા હતા અને આ કે બાપા 2 વાર બેઠા હો તો સારું. બોલ્યો કે હે તો કે બાપા 2 વાર બેઠા હો તો સારું હતું. કે આ બેઠા બાપા. અને બાપો ગરેડી જેવો ભાઈ પોણી જુડી પીને બેઠો પાછું અને હામો ખોખારો ખાધો અને ઓલો ભોઠો પીડ્યો ભાઈ કે ત્યાં તમારા ઘરમાં કોણ ગુજરી ગયું? બોલો કે ભાઈ મારા માં ગુજરી ગયા. અરે હોય નહીં તો હું આ ખોટું બોલીએ છીએ? આ ગામ કાલ બાળીને આવ્યું હજી તને માઇનમ નથી આવતું. તોય પાછો કે અરે પણ કે તમે હું વાત કરો તો હું આ ખોટી વાત કરીએ છીએ? અરે પણ કે કાલ તો તમારી બા અમારે ડેલી બેઠા બેઠા બદર દેતા હતા. ઓલો કે હવે દે કેજે. હવે તો માને હાવ હાસી વાત છે આ. પણ ખોટું બોલે ને, ખોટું પડ્યા પછી તો ભાઈ એને શું થાય? ગમે એમ કરીને માણસ હેરાન થઈ જાય ને. એટલે જ કીધું છે કે જીવતર કેટલું જીવાણું છે એ મહત્વનું નથી, જીવતર કેવું જીવાણું છે એની ઇતિહાસ નોંધ લે છે. હે રામાયણની માલિકા કીધું છે ને કે રામાયણ અને મહાભારતના 2 પુસ્તકોના માણસોએ અર્થ કર્યા છે. એક જ શબ્દમાં આખી રામાયણ આવી જાય, એક જ શબ્દમાં આખું મહાભારત આવી જાય. તો 5 માઇક ગોઠવી દીધા. મેં કીધું એટલા બધા માઇક ની જરૂર નથી. મને કે ઓમે નકામા છે તો 10 હોય તો હું વાંધો આપણે સારા માઇક છે. રામાયણ અને મહાભારતના 2 શબ્દો એક શબ્દમાં આખી રામાયણ આવી જાય, એક શબ્દમાં આખું મહાભારત આવી જાય. જે હું અને તમે 1000 આપણા ઘરમાં શબ્દો બોલીએ છીએ, મારું અને તારું. મારું શબ્દ જ્યાં છે ત્યાં મહાભારત છે જોઈ લો. અને તારું શબ્દ જ્યાં છે ને ત્યાં રામાયણ છે. આ તારું છે, આ તારું છે, ત્યાં રામાયણ છે. આ મારું છે, આ મારું છે ને આ મહાભારત છે. હસ્તિનાપુરની ગાદી પાંડવો કે અમારી છે ને કૌરવો કે અમારી છે, થયું મહાભારત. અને ચિત્રકૂટના ઘાટ ઉપર ભરત એમ કહેશ કે રામ આ ગાદી તમારી છે, રામ એમ કહેશ કે ભરત આ ગાદી તમારી છે. રઘુકુળના 4 સંતાનો આજ કોણ વધારે ત્યાગ કરી શકે એની હરીફાઈમાં ઉતર્યા છે. હે એના પાત્રોની વાત કરીએ તો એકેય પાત્ર રામાયણનું એવું નથી તમે જેની ટીકા કરી શકો ભાઈ. હે અમારો કવિ એમ લખે છે કે રામોન રોવણ હારી તો રોતાને રાજી કરે પણ નાજવાલા ગુવાલા બનાવે વાર એ તો રોજ બતાવે રામજી પણ રામો રોવણ હાર રામોનો રોવણ હારી તો રોતાને રાજી કરે. રામ રૂવે નહીં પણ રણ મેદાનની માલિપા લક્ષ્મણની મૂર્છા આવી ગઈ અને એ લક્ષ્મણની મૂર્છાને વારવા માટે એમ કેવા ભગવાન એને બેઠો કરી શકતો તો. પણ જગતમાં ભાઈને ભાઈ ઉપર પ્રેમ કેવો હોવો જોઈએ એ બતાવું. રઘુકુળ મણી રામ એમ કહે છે કે મારે બાકી રહી જાય છે એટલે આજ રામ રોવે છે લક્ષ્મણની વાત. વિચાર તો કરો, ભાઈઓ હોય ને તો જીવન એવા રામ અને લક્ષ્મણ ના કહેવાય. ઘણા માણસના જીવન છે ને ભાઈ પિત્તળની રકીબે જેવા હોય, 4 ઠરી જાય પણ પોતે ન ઠરે. કોકથી લઈ જજો. ઘણા માણસના જીવન પિત્તળની રકીબે જેવા હોય, ઘણા માણસના જીવન દાંત ને જીભ જેવા હોય. એકવાર 32 દાંત જીભને મીંડા દબાવવા વાયડી થી મરી ગઈ સમજી લીધી, ભૂકા કાઢી નાખ્યું તારા. અને બહુ સાચી વાત ભાઈ, ગાયકવાડના ખાંભા જેવા 32 શાયરી કરું ભાઈ. જીભ કે કરવું શું આપણે? અને હાવ આપણા અનુભવની વાત કરું તો આપણા દાંતમાં કઈ હલવાઈ ગયું તમે જુઓ, જીભ બિચારી હેરવી કાઢીએ અને પોહલાવ્યા કરે આ ડગાઉને નકરા ભૂકા કાઢ નાખે ભાઈ. એકવાર તો 32 દાંત ઓલી જીભને કે જરાય વાયડી થી એટલે સમજી લેજો. કારણ કે હમ 32 તુમ એકલીન બસી હમારી માય
પણ જરાસી કતર ખાઈએ એ તો ફરિયાદ કહા લે જાય પણ હમ 32 તું એકલી અરે રે બસી હમારી માય અમે 32 ને તું એકલી છો એક કટકી કપાઈ જાય ને તારી તો તું તત મને ખાવા તારાથી વેણ નહીં વરે સમજી લેજે જીભ ક્યાં તો બહુ થઈ ભાઈ અતિની ગતિ નથી ને પછી જીભે એકવાર 32 ને કીધું તમે 32 હે 32 મારી મહેરબાની જે ઉપર જીવો છો ભૂલતા નહીં હો तो 32 दांत के तू हूं करी ले तो हूं ई करी लूं कि तुम 32 हम एकली भले बसी तुम्हारी माए पण जरासी तेड़ी बात करूं तो 32 ही गिरी जायो एक कोक ने गाल काढूं तो 32 हळेली नेठा वयाओ समजी लेજો તમારી 32 હે ની બહુમતી ગળેડી નેઠી પડવાની છે માસડાની જેમ માટે તમે જરાય મને ડરાવતા નહીં તેદી થી આ અભાગ્યા ખાપરા સમજી ગયા કે આને બોલાવાય નહીં જરાય આ ભૂકા કાઢ નાખે આપણે ગમે એવી બહુમતી હોય તોય હે ઘણા માણસના જીવન દાંત જેવા હોય ઘણા માણસના જીવન જીભ જેવા હોય અને ઘણા માણસના જીવન બટેટા વડા જેવો માથે ઠરી ગયો પણ માલિકો હરકતા હોય કોક તો બહુ ક્રોધી હોય અમારે ત્યાં એક જણો એવો ક્રોધી હતો તેલની બરણી લઈને ઘીરે આવ્યો આવતો હતો તે બરણી ઝલકાણી તેની ઉપર ખીજાણો લેઝલકા આખી ઢોરી નાખી ગઈ હવે બરણી ઉપર ખીજાવાય એની ઉપર પણ ઘણા ક્રોધમાં જીવતા હોય છે એક ભાઈને મેં કીધું ક્યાંથી આવો મને કે સુલામાંથી આવીએ છીએ મેં કીધું તઈ જ ધકતા લાગો છો એક તબિયત પાણી મજામાં મને કે થાય તો દુખી કરી નાખો તમારું હાલે તો મને કે આવું મેં કીધું નહીં પૂછીએ ભાઈ તને વળી પૂછ્યું મેં કીધું બાબુ તમારો મને કે ના તમારો છે લઈ જાઓ આને આપણે એમ થાય માફ કરજે ભાઈ તને પૂછાઈ ગયો મારાથી કોક તો બહુ ક્રોધી હું ઉનાથી પ્રોગ્રામ કરીને આવું એમાં મને નીંદર બહુ આવે ભાઈ એટલે નીંદર આવે એટલે બાપાને મારું માથું ભટકાય તરત એટલે જોલે ચીડાય વાર લાગે ભાઈ માથું ભટકાણું મેં કીધું બાપા માફ કરજો તો એને એમ ન કીધું કાંઈ વાંધો નહીં હાક ના ખજૂર બોમ્બે છે લાવો બીજી વાર ભટકાણું મેં કીધું બાપા માફ કરજો તો એને એમ ન કીધું તમને ઉજાગરો છે તમે આવી આવો તો હું ત્યાં બેહું તમે બારીએ બેહો એ ત્રીજી વાર માથું ભટકાણું મેં કીધું બાપા માફ કરજો મને કે હવે ભટકાણું એટલે ભાંગી નાખવાનું ન મને તો પરસેવો ઓલી ગયો ભાઈઓ મને કે તમે મને હાવ કઢામણું સમજી ગયા ના પણ મને કે હવે ભટકાડી જોવાનું જોઈ લઉં એટલું કઈ એ હોઈ ગયો પણ મને જુનાગઢ સુધી જોલું આવું હરામ થાય 4 દી સુધી મને આખું વિષ્ણુ ભાભો નહીં કર્યો મેં કીધું આ મારી નાખ્યો અને કોક ના જીવતો નહીં દેવાનું ક્રોધમાં જીવતા હોય ભાઈ હવે બોલાવ્યા જ ન થાય એક જણો અમારે તો આમ ઊંસું જોઈને ચાલે હાવ એટલે મેં કીધું કામ આમ હેઠું જોવો મને કે અમે એવું શું કર્યું હેઠું જોઈએ મેં કીધું એમ નથી આ તમે છોકરા દોડવતા જાઓ બાયુના બેણા પડે છે આ કૂતરા દોડતા જાઓ કાંકરા કાઢતા જાઓ એટલે પણ તોય હેઠું ન જોવે વિચાર કરો પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય પીપરે પાણી પાઈ મેર્યા પછી હું માનડા હે જીવતા મારું તો રોય એમ કે ને કે બેટા થોડુંક પાણી દે તો ઠેબુ મરી હોય છે ઘરે અને ભાદરવી અમાની આખા ગામની મરું છે પીઓ કરતો હોય અભાગ્યો હુવે નહીં કોઈ હુવાઈ દે નહીં આખા ઘરે 11 વાગ્યાના ઊભા થયો અને પોતકડી વારી હોય ને ઘડાની જે બગડારી ગામના પાદરમાં પીપરાની સાયલું ઉખેડી નાખે અને એમાંય દામોકુંડમાં તો મારે એટલી ગીરજી થાય પાણી રેડવામાં એ તમે રેડતા તમારે માથે રેડી વહી જાય આપણે એમ થાય કે ક્યાં પાણી રેડે એને ખબર નથી એટલી ઉતાવળ એને પાણી રેડવા અને માગી માવતરને આપીને ટીપું સાસ અને નાખે નેવે વાયસી મર્યા પછી હું માનડા માવતર એમ કે દીકરા થોડીક ટુકડો સાહી દે તો કે તમે પડ્યા રહ્યો નથી સાહેબ ઘરમાં અને ઈ માવતર મરી ગયા પછી નીકળ્યા દૂધની ખીર કરી નેવે ઉલારતો આપણે એમ થાય કે આ ક્યાં ઈશ્વરનો ન્યાય છે શું થાય છે તમે નહીં માનો એક જણો ફરાદ નાખતો 150 કાગડા મોભા રૂપે બેઠેલા ફરાદનો વાટકો નાખે ત્યાં સામેથી બંદૂકનો ભડાકો કર્યો એ ભડાકો કર્યો ને કાગડો ઉલર્યો અને પીડ્યો ફરિયામાં મરી ગયો એટલે એક બાજુ ઠામણા મૂકી હરાદા તરવાર્યું ભાલા કોદાર્યું લઈને ઓલાને મારવા ગયા કે બંદૂકનો ભડાકો તે કર્યો તો કે હા હાલ જોઈ જા અમારા દાદાને મારી નાખ્યા તે ઊંધે કાંઈ ફળિયામાં આવ્યા બોલો ભાઈ મેં તમારા દાદાને નથી માર્યા મેં મારા દાદાને માર્યા છે તારો દાડો અમારો ખોડો હું કામ તો એટલે તો માર્યો તારે મારે સા પાણીનો વ્યવહાર નંબરે ત્યાં ખીરલા લોંદા ઉલારો પૂગી ગયો ઉડાડી નતો હોય ને પિતૃ થાય તો ભડના દીકરા ભડાકે દઈએ શું કરવાનું એટલે જ કીધું છે ને કે જીવતર ઘણું બહુ અમીંગ આવે થોડું બટેટા વડા જેવો મેં કીધું ને ક્રોધમાં જીવતો માથે છરી ગયેલા લાગે બટેટા વડું બહુ દગો દી ભાઈ હા એક જણો જમવા બેઠા 4-5 જણાને એમ ખાધું ને પરબારું તારવે સોચ્યું એક જણાને અને સોટલી ખીતો થઈ ગઈ પરબારી
રૂવાળા અવલા થઈ ગયા, પરસેવે રેબજીબ થઈ ગયો, આંખમાંથી પાણી ધારું, મહેમાનની વિશમાં બટાટું વળું બહાર તો કઢાય નહીં, પછી ડોબું ઓગાડતું હોય ને એમ ભેમની જેમ મીંડો શારીકો હમણવા મોટું ચક્કર વખત દોરા મીંડો કરવાની. બાજુવાળો કેમ રોવા મીંડ્યા? કે મને આજ મારા બાપા યાદ આવ્યા. શું કામ? તો કે બટેટા વાળા બહુ વાલા હતા, આજ હોત તો બે ખાત ને એ પેલો સાચી વાત છે કે આપણા હગાવાલાને જે વસ્તુ વાલી હોય ને આપણી થાળીમાં આવે એટલે આપણે સેજે યાદ આવે. અને એમ કરીને બાજુવાળા પરબારું મોઢા મૂક્યું ત્યાં તો એની સોટલી ખીતો ભાઈ પરબાર પૂરવાળા અવલા થઈ ગયા. બોલો તમને શું થયું? તો મને તમારા બાપા યાદ આવ્યા. તો મારા બાપાને તમે જોયા હતા? તો જોયા નહોતા. મળ્યા હતા? તો મળ્યું નહોતું. તઈ શેમ યાદ આવ્યા? તો તારા જેવા જે ઊભા વાહણા અમારી વાહ મૂકતા ગયા એ તો હવે મરીએ ત્યાં સુધી સહન કરવાનું રહ્યા ને અમારે. નકર જરીક કીધું હોત કે આ ધગે છે મારી દિશા તારા જેવી ન થાત ને. આમાં કોક ને રોવરાવ મજા આવે છે આપણે એમ થાય. તમે નહીં માનો, હું રાજકોટ જતો હતો તો એક જણો બેન બધવતો હતો બસમાં, એક જણા નામ ચડાવ્યો ને એક જણા નામ ચડાવ્યો, લગાડી બે આમ આમ. મેં કીધું તમને આમાં શું લાભ છે? મને કે આમ મને મજા આવે. કોક ને બધું કોક ને મજા આવે. એક જણો તો બસમાં બેઠો બેઠો ઘડી થાય તો કાંઠલો હમોનમો કરે, ઘડી થાય તો આંખું શક્કર વકર કરે, ઘડી થાય તો ફૂગો હમોનમો કરે. બોલો કંડક્ટર કે કેમ શક્કર વકર દોરા કરો? હે કેમ હખણા બેહતા નથી? આંખું કેમ હોખ નથી? બોલો કે બોલે સામે બાઈ બેઠે ને તો મારા સામે દાંત કાઢે. કંડક્ટર કે ગાંડી છે ગાંડી, બધાને સામે દાંત કાઢે. કાયમ વીરપુર થી ચડે ને મોડલ ઉતરી જાય. અમે તારી જેમ 15 થી ફૂગા પાડ્યા હતા ભાઈ.